હેલો એવરીવન, અસ્સલામ વાલેકુમ, વેલકમ ટુ અનધર વ્લોગ. સોરી ગાઈસ, પહેલે તો કે આફ્ટર 3 વીક્સ હું વિડીયો અપલોડ કરવાની છું. એના માટે પ્લીઝ સોરી. આઈ એમ રિયલી સોરી ગાઈસ, બિકોઝ આટલા ટાઈમથી વ્લોગ અપલોડ નહોતી કરી શકી એટલા માટે. બિકોઝ અત્યારે 10th સ્ટાર્ટ થઈ ગયું છે, જેવી તમને ખબર જ છે. 10thનું બધું હોમવર્ક વેકેશન્સનું હોય, એના માટે હું બહુ બિઝી થઈ ગઈ હતી, એટલે વ્લોગ નહોતી કરી શકી. ગાઈઝ, હવે એક બેડ ન્યૂઝ એ છે કે હવે વ્લોગ વીકમાં એક જ વ્લોગ મારો આવી શકશે. એ બેડ ન્યૂઝ છે, બિકોઝ 10th છે, એમાં પણ ધ્યાન દેવું પડશે. એટલે સોરી ગાઈઝ, હમણાં વીકમાં એક જ વ્લોગ આવી શકશે. એના માટે આઈ એમ રિયલી સોરી. મને પણ દુઃખ થાય છે, બટ હવે શું કરું, 10th છે, બોર્ડ છે આ વર્ષે તો, એટલે કરવું તો પડશે જ મહેનત. પછી ઇન્શાલ્લાહ જોઈએ છે, 10th પછી ડેલી વ્લોગ સ્ટાર્ટ કરશું ઇન્શાલ્લાહ. એન્ડ ગાઈઝ, અલીજા માટે એક સરપ્રાઈઝ આવ્યું છે. શું અલીજા? મારા મમ્મીને મારા હાથે એક ગિફ્ટ મંગાવી. શું ગિફ્ટ? એ તો હજી એને પણ નથી ખબર. એ બહુ મોટું સરપ્રાઈઝ છે. ચાલો તમે એ ક્લિપ એન્જોય કરો. આ ક્લિપ હું શૂટ કરું છું, વ્લોગના એક દિવસ પહેલાં આ શૂટ કરું છું આ ક્લિપના માટે. સોરી ગાઈઝ, હવે તમે એ વિડીયો જુઓ અને ચેનલમાં ન્યૂ હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરાવ વગર ન જતા. ઓકે, બાય. ગાઈઝ, હમણાં એક પાર્સલ આવ્યો છે, જેમાં આપણે અલીજા માટે, અલીજાનું વેકેશન પડી ગયું છે, એટલે અલીજા માટે મંગાવ્યું છે ગિફ્ટ મમ્મીએ. મમ્માએ શું મંગાવ્યું છે એમાં જોઈએ આપણે શું છે ઓવડા મોટા પાર્સલમાં. અલીજા, કેવી એક્સાઇટમેન્ટ? શું લાગે, શું હોય છે આ મોટા બોક્સની અંદર? શું ખબર? ચલો ગાઈસ, તમને અનબોક્સિંગ કરીને દેખાડીએ કે આ અવળા મોટા પાર્સલના શું છે. ઓકે, ચલો અનબોક્સિંગ કરીએ. ગાઈસ, તો હવે આપણે આ પાર્સલની અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છીએ. જોઈએ, લેટ્સ સી કે આના અંદર શું છે. અવળા મોટા પાર્સલનું વજનમાં થોડું કામ છે હો ભારે. લેટ્સ સી. કટ કરીએ. આ કપાતું કપાઈ ગયું. હવે જો ગાઈસ, આ મરવીરા તને શું લાગે છે આના અંદર શું? આઈ ડોન્ટ નો. અલીજા, મમ્માએ શું મંગાવ્યું? અલીજા, મને લાગે. હેલો ગાઈસ, હવે અને કટ પણ થતું સૌ. અલીજા એક્સાઇટેડ છે ગાઈસ. અને શું છે જોવા માટે. અલીજા બહુ એક્સાઇટેડ છે ગાઈસ. બરોબર, ખોલવા તો દો. ખબર તો મને બી નથી કે અંદર શું છે. બધાયને ખબર નથી. મમ્માએ સરપ્રાઈઝ રાખ્યું છે. ખાલી મમ્માને ને પપ્પાને જ ખબર છે. નહીં, હમણાં નહીં. આ શું છે? ઈ શું છે? મને લાગે what is this? ટેન્ટ. tent house. ટેન્ટ હાઉસ. જા જો tent house એ કરવાનું છે. ઓ વાવ. અલીજા, વાવ. અલીજા. Wow. ગાઈસ, અલીજા ટુ પર માય ટેન્ટ હાઉસ મંગાવી પિંક કલરની. આઈ લાઈક ઇટ. હાલો હવે આને આપણે આખું ટેન્ટ બનાવીને પછી હું તમને દેખાડું છું. આને અસેમ્બલ કરીને પછી તમને દેખાડું છું. ઓકે, ત્યાં સુધી વિડીયોમાં બનાવી લેજો અને નવા હોય તો પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા. હેલો ગાઈસ, જો આપણો ટેન્ટ હાઉસ રેડી થઈ ચૂક્યો છે અને અંદર કોક દેખાય મને. આ તો અલીજા દીકરી. ગાઈસ, તો આ છે આપણું ટેન્ટ હાઉસ અને આપણે બંધ પણ કરી શકીએ છીએ આવી રીતે, ફૂલ પ્રાઇવસી. અને અલીજા અંદર શું કરે છે? અલીજા હેલો. શું કરે છે અંદર? મજા આવે? હા, આ બાજી નાખ. જો ગાઈસ, કેવું છે ટેન્ટ હાઉસ. ને આ કેટ પણ અંદર જવું છે એને પણ. જો એટલે કેવું લાગ્યું તને ગિફ્ટ? સારું. બીજો
ગાઈસ જો હલા તો હજી કોઈક મહેમાન બિરમુલાઈ મહેમાન એને પણ અંદર જાવ અલીજા. સો ગાઈસ એ ગિફ્ટમાં નીકળ્યું હતું ટેન્ટ હાઉસ અલીજા માટે. અલીજા હવે વેકેશન ફૂલ એન્જોય કરશે. હવે થઈ ચૂક્યું છે ડિનરનું ટાઈમ. ડિનરમાં શું છે એ તમે આગળ વિડીયોમાં જ ખબર પડશે. અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં ગઈ આ વિડીયોથી. ઓકે હવે તમે એ ક્લિપ એન્જોય કરો. બાય. આગળ મળું છું. બાય નહીં, હજી આગળ હું આવીશ. જો ગાઈસ આજ બન્યા છે ડિનરમાં સેન્ડવિચ. આ છે સેન્ડવિચ બન્યા છે તો હાલો ટ્રાય કરીએ કેવા બન્યા છે. ઓકે ગાઈસ અત્યારે ઉનાળો ચાલુ છે ને લીંબુના ભાવ તો આસમાન અડી ગયા છે. ને અમારા ઘરે લીંબુના બહુ મસ્ત ઝાડ છે જેના આટલા બધા લીંબુ લટકે છે. કોઈને જોતા હોય તો કોમેન્ટમાં કહેજો, તમને મોકલાવી દઈશું. જો અહીંયા પણ છે, કાંટા લાગશે. અહીંયા પણ છે ને અંદરથી ઘણી જગા. અહીંયા અમારી લીંબુ લૂમે ઝૂમે ફૂલ લીંબુથી લોડેડ છે. તો જ્યાં નજર જશે ત્યાં તમને લીંબુ દેખાશે. અને જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો મને. 5 કિલો મોકલાવી દઉં તો મને કહેજો. જો બહુ જ વધારે લીંબુ દેખાય છે. અહીંયા પણ છે. સી ગાઈસ અટાણે આવી છે ઓર્ગેનિક કેરી તાલાળા ગીરની. બિકોઝ આઈ એમ અ મેંગો લવર, એટલે કેરી તો ખાવી જ પડે. બહુ જ મસ્ત દેખાય છે ગાઈસ લિટરલી. જો દેખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. ખાવામાં તો કોનારી કેવી વધારે ટેસ્ટી હશે. ગાઈસ તો ફિલહાલ થઈ ચૂકી છે રાતના વાગ્યા છે 2. ને હવે સુવાનો ટાઈમ થઈ ચૂક્યું છે. હું રાતના 2 વાગે સૂઉં છું ગાઈસ. ખબર છે કે સારી વાત નથી, તોય રાતે 2 વાગે સૂઉં છું અને 5 વાગે ઉઠી પણ જાઉં છું સ્કૂલ માટે. હમણાં તો વેકેશન્સ છે તો થોડીક મોડી ઉઠું છું. 9-10 વાગે. હા ગાઈસ 9-10 વાગે ઉઠું છું. વેકેશન્સ છે એ માટે. નકર તો સ્કૂલ ઓપન હોય છે તો 5 વાગ્યામાં ઉઠવું પડે છે. 6 વાગે સ્કૂલ જવાનું હોય ને બપોરે 2 વાગે સેટ ઘરે આવવાનું ટાઈમ મળે છે. એ માટે વેકેશન ફૂલ એન્જોય કરવાનું છે. હમણાં તો વરસ દિવસનું લાસ્ટ એન્જોય કરવાનું ટાઈમ મળ્યું છે. માંડ વરસ દિવસ એન્જોય નથી કરવાનું. હવે તો લાસ્ટ વેકેશન એન્જોય તો કરી લઈએ, પછી 1 વરસ ફૂલ મહેનત કરશું. એ માટે હાલો હવે હું તમને મળું છું નેક્સ્ટ મોર્નિંગ. તો વિડીયોમાં બના રહેજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. ઓકે બાય, ગુડ નાઇટ. જો ગાઈસ કેવી ભયંકર વીજળી થઈ રહી છે. ઓહ ગાઈસ પવન પણ બહુ છે અને વીજળી ફૂલ ભયંકર થઈ રહી છે. વરસાદની તૈયારી લાગે છે આ તો મને. ગાઈસ વીજળી બહુ જ ડેન્જરસ થાય છે. જો અત્યારે વાગ્યા છે રાતના 4. 3 વાગ્યાની લાઇટ વહી ગઈ છે. જોવો હાલા. ઓહો જો ગાઈસ કેવી વીજળી થાય છે અને પવન પણ ફૂલ આવે છે અને અવાજ પણ એવો ડેન્જરસ આવે છે વીજળીનો. ઓહ મને જોઈને જ બીક લાગે ગાઈસ. બહુ ડેન્જરસ માહોલ છે ફિલહાલ તો. રાતના 3 વાગ્યાની લાઇટ ગઈ છે ને અત્યારે વાગ્યા છે 4 ને બહાર વીજળી ફૂલ થઈ રહી છે. જો તમે જોઈ જ શકો છો કેવી ડેન્જરસ વીજળી છે. ગાઈસ તો ફાઇનલી સવારના 5 વાગ્યા છે અને આફ્ટર 2 અવર્સ લાઇટ આવી છે. અને મારી કેટ પણ જાગી ગઈ છે. એને પણ લાઇટ વગર નિંદર નથી આવતી. તમે જોઈ શકો છો હજી પણ એવી ભયંકર વીજળી બહાર થાય છે.
વીજળી જોઈને જ કંઈક થવા મળ્યું ગઈ અચાનક આમ થવા મને બીક લાગે. હાલો હવે હું સૂઈ જાઉં. મારી આંખો તમે જોઈ શકો છો ફૂલ નીંદરમાં હતી. લાઇટ વહી ગઈ સાવ. અયાન પણ જાગી જઈ ગયો. અયાન અહીંયા વીજળી કેવી થઈ છે કે ગાઈસ વીજળી એવી થઈ હતી ને રાતના 3 વાગ્યાથી લાઈટ વહી ગઈ હતી. હા રાતના 3 વાગ્યાથી લાઇટ વહી ગઈ હતી. 99 વાગ્યા છે 5ની લાઇટ આવી ગઈ છે ફાઇનલી. ને હવે અમે સૂઈ જાશું ને લીજા પણ લાવી ગઈ છે. ટીટુને નથી લાગતું અહીંયા નથી શું તારે હવે નહીં કેમ હવે હું ઈંડે ઉઠી ગઈ. ગેસ નીંદર તો ઉઠી ગઈ છે તો હું તો સૂઈ જઈશ. મારી આંખો ફૂલ દુઃખ મને નીંદર આવે છે. તમે લોકો જાગી રાખો. ઓકે ગાઈસ ગુડ નાઇટ. હવે તમને મળું છું સવારે. જોઈએ સવારનો શું માહોલ હોય છે. આઈ થિંક સવારે વરસાદ આવી શકે છે. જુનાગઢમાં વીજળી ને આવું બધું જોઈ મને આઈ થિંક એવું અંદાજો મારી શકાય છે કે સવારે વરસાદ થઈ શકે. પણ જોઈએ શું થાય શું નહીં. વિડીયોમાં બનાવી જો અને નવા હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરાવો વગર ન જતા. ઓકે ગુડ નાઇટ બાય. ગાઈસ તો જોવો કેવો ભયંકર વરસાદ આવી રહ્યો છે ફિલહાલ તો. જુનાગઢમાં વરસાદનું આગમન થઈ ગયું છે. હવે કન્ફ્યુઝ છે કે કેરીનો રસ ખાવો કે ભજીયા ખાવા. ફૂલ વરસાદ આવે છે ગાઈસ. તો આ ભયંકર વરસાદ સાથે જ હું આ બ્લોગનું એન્ડ કરું છું. તમને આ અજીબ ગરીબ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે તમને હું મળીશ આપણા નેક્સ્ટ બ્લોગમાં 1 વીક પછી. 1 વીક માટે પ્લીઝ મારું વેઇટ કરજો. 1 વીક પછી આપણે ઇન્શાલ્લાહ પાછા મળશું કંઈક નવા બ્લોગ નવા કોન્ટેન્ટ સાથે. ઓકે તો તમને બ્લોગ કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા ગામમાં શહેરમાં સિટીમાં કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરવા વગર ન જતા. ઓકે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય. અલ્લાહ હાફિઝ. તમારું અને તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાય બાય.